રોમ રોમ ભાઈઓ, મહાદેવ મહાદેવ. કેમ છો મિત્રો? આશા છે કે તમે મજામાં જશો. તો આજે આપણે સમયમાં ઉઠી, બ્રશ કરી, નાસ્તો કરી, પછી નાઈ લીધું અને હવે જવું છે કપડા ધોવા. કેમ કે 2-3 દિવસના કપડા થઈ ગયા ભેગા. જોઉં તમને બતાવું. કચરો આપણે નાખી દીધો. હવે આપણે કરી નાખીએ કપડાની ધોલાઈ. ભણેશ્રી ને છોટાને પેન ને પાટી લઈને બેઠા. બોલો, એમડી ઉંમરે પેન ને પાટી લઈને ભણે અને બીજા મેડમ જાય બેઠા છે. જો એને કાંઈ એવું લખવાનું ગણવાનું ને એવું જ હોય. બટકી, એ બટકી હાઈ કર. અમારે બટકી કે એટલે હાઈ કરી જ દે. આ હાઈ નો કરે. આ બહુ કામ કરે. એટલા દાખલા ગણે એવું છે. ત્યાં એવી હે કટલેરી આપણે જઈએ છીએ ત્યાં જોવા. જો બંગડી મસ્ત આપણે લેવાની થતી નથી પણ આપણી પાસે જોડી છે 4. ઘણી બધી વસ્તુઓ છે બટ આપણે કશું લેવાનું થતું નથી. આપણે આવી ગયા છે. કઈ લેવું નતું ને તો આપણે લીધું એવી રીતનું સ્ક્રબ. હવે આપણે બેસી જઈએ વાંચવા. આપણે વાંચવાનું છે અર્થવ્યવસ્થા. જો આ છે ભારતની અર્થવ્યવસ્થા. આજે આપણે 3 ટોપિક પૂરા કરવાના છે. તો આપણે આજે બેસી જઈએ વેલા વાંચવા. લેકિન 1 સેકન્ડ. અર્થવ્યવસ્થાના 3 ટોપિક પૂરા કરી નાખ્યા. જો હું તમને બતાવું. એક વાંચ્યું આપણે અંદાજપત્ર અને બીજું આપણે પૂરું કર્યું પંચવર્ષીય યોજના અને ત્રીજો ટોપિક આપણે પૂરો કર્યો ભારતના વિવિધ ઉદ્યોગો અને માલિકી. મિત્રો હવે આપણે વરગવાનું છે રસોઈ બનાવવા. તો આપણે જઈએ છે રસોઈ કરવા. આજે બનાવવાનું છે રોટલી અને બટેકાનું શાક. તો આપડા 2 ડબ્બા થઈ ગયા ખાલી. હજી 2 દાણા ધરાવવાના છે અને આપણે હવે લોટ ચારી લીધો અને આપણે હવે બનાવવાના છે લોટ બાંધી અને રોટલી. તો મિત્રો આપણે ખાંડી નાખીએ લસણ. જાડી બાંધશે લોટ તો આપણે ખાંડી નાખીએ લસણ ખંડાઈ ગયું. હવે આપણે મોરી નાખીએ બટેકા. છેલ્લું બટેકું રહ્યું. પછી આપણે વઘાર નાખીએ બટેકાનું શાક અને જાડી બેન બાંધી દે આપણે રોટલીનો લોટ. આપણે બધું તૈયાર કરી લીધું. તેલ, લસણ, ચટણી, બટેકું, ધાણા જીરું, મીઠું, હળદર, જીરું, હિંગ. હવે આપણે કરશું ગેસ ચાલુ. જો પેલા બટન ચાલુ કરવાનું પછી ગેસ ચાલુ કરવાનો પછી એની ઉપર કુકર મૂકવાનું પછી એમાં નાખવાનું તેલ. તમે જેટલું નાખતા હોય એટલું કેમ કે હું તો નાખું વધારે. તેલ થઈ ગયું. હવે આપણે એમાં નાખશું જીરું. પછી આપણે એમાં નાખશું લસણ અને હિંગ અને હલસું જીર. પછી એમાં નાખશું બટેકું. હવે આપણે નાખશું એમાં મીઠું. મીઠું વધારે નાખવું જોઈએ કેમ કે બટેકાનું શાક હોય ને એટલે એમાં મીઠું બટેકું ખાઈ જાય. પછી આપણે નાખશું હળદર. શાકને બનાવશું પીળું. અહીંયા પાકે શાક અને આ ગેસે આપણે મૂકી દઈએ તાવડી અને અહીંયા બનાવી નાખશું આપણે રોટલી. હવે હું શાકમાં નાખું ચટણી. 1 2 અઢી. મિત્રો હવે આપણે નાખીએ શાકમાં પાણી વિના શાક પાકશે નહીં. મેં 1 ગ્લાસ પાણી નાખ્યું કેમ કે મને રસાવાળું શાક બહુ ભાવે.
તો મિત્રો શાક ને મૂકી દીધું આપણે નાના ગેસે અને તાવડી મૂકી દીધી આપણે મોટા ગેસે, કેમ કે રોટલી થઈ જાય ફટાફટ, કેમ કે બનાવવાની છે ઘણી રોટલી. જો અહીંયા થઈ ગઈ છે અને મારે પકવાની છે અને અમારી જાડી બેન વણે છે રોટલી. વણો મન જાડી, કમાન. મૂકી દીધી તાવડી ઉપર 2 રોટલી, એક છે ગાયની અને એક છે કૂતરાની, અને અહીંયા એક આવી ગઈ છે આ પકવાની છે આપણે મણની. ये देखो ये है हमारा रोटला, क्योंकि रोटली की कैटेगरी में हम इसको नहीं ले सकते रे बाबा. જો અમારી જાડી રોટલી, ઈ ભલે જાડી હોય પણ રોટલી ઝીણી ઝીણી બનાવે ને મસ્ત બનાવે. આને આપણે રોટલીની કેટેગરીમાં લઈ શકીએ મિત્રો. એટલી સરસ કરી ને કે તમે વાત ન પૂછતા. હા ભાઈ તું ધીરું રહે ને જરાક, બહુ હવા ફેંકે રે ધીરું પટક. ભાઈ મને ગરમી થાય, મારી વેદનાને કોણ સમજી શકે તો અહીંયા લાગી ગયો હોય પંખો. જો મિત્રો તમે જોઈ શકો છો આપણું શાક ઉકરાઈને પાકી ગયું છે. હવે આપણે એમાં નાખીએ છીએ ધાણા અને જીરાનો પાવડર, જેથી સ્વાદ આવે મસ્ત. ભાઈ રોટલી પાકી જાય પછી આપણે ખાઈ લઈએ, કેમ કે આ બધી જો પાકી ગઈ ને થપ્પી મરાઈ ગઈ. આમાં જાડે રોટલી બને મસ્ત ની. તમે રાંધી લીધું તો આપણે ભરી મૂકો ગેસ. હવે આપણે આને છે ને પેલા ગાભો મારી અને આને છે ને સાફ કરી નાખીએ ને પોસી જાય આપણે ખાવા. મિત્રો આપણે પ્લેટફોર્મ ચમકાવી દીધું. હવે આપણે જઈએ છે ખાવા, કેમ કે હવે લાગી છે ભૂખ. મિત્રો આપણે લઈ લીધું બટેકાનું શાક અને કોરું મરું, છાશ, અથાણું, રોટલી, મમરા અને ગાંઠિયા. ને હવે આપણે કરી દઈએ હરિહર ચાલુ. આપણે કરી દઈએ હવે ખાવાનું ચાલુ. યમ્મી બસ બેનું. હવે આપણે તમારા વાલા મિત્રો આપણે ખાઈ લીધું ને હવે કરવાની છે સફાઈ. આપણે આપણી લઈ લીધું છે હથિયાર. જો આ બધાની ધુલાઈ કરવાની છે આજે, અને પછી મારવાનું છે પોતું. વાસણ કરે કીબડા વિચાર્યું. મિત્રો આપણે કરી નાખ્યું પોતું, બધું થઈ ગયું ક્લીન. તો મિત્રો આ છે અમારું વટકીનું સિંહાસન. અહીંયા બેસીને બિચારી વાંચે. અને ઓલી જાડીન સિંહાસન હું તમને બતાવું. જો ઈ અહીંયા બેસે, અહીંયા બેસીને અહીંયા વાંચે. અને આ છે આપણું સિંહાસન. આપણે કઈ ઠેકાણું જ ન હોય, આપણે ક્યાં બેસીએ ને ક્યાં વાંચીએ ને ક્યાં શું કરીએ. हमारे यहाँ ऐसा ही होता है. મિત્રો હવે આપણે ઘડીક વાર હુઈ જઈએ, પછી જવાનું થાય ક્લાસમાં, કેમ કે આજે છે મોડલ પેપર. મિત્રો આપણે જઈએ છીએ ક્લાસે, આજે છે મોડલ પેપર. તો આપણે નીકળી ગયા અને હવે આવશું સાંજે છેટ મોડે, કેમ કે 3 કલાકનું પેપર છે. પહોંચી ગયા રૂમે, છૂટી ગયા ક્લાસેથી. આજે થઈ ગયું લેટ, તો થઈ ગયું હતું અંધારું. અને જઈએ છીએ છાશ લેવા, પાણીપુરી ખાવાનો વિચાર છે આજે. તો જઈએ છીએ ત્રણેય. પટકી ક્યાં ગઈ જાડી હતામણી. જો આપણે પહોંચવા આવ્યા પાણીપુરીની લારીએ, અને આ છે ચાટ મસાલા. હા પાણીપુરીની વાત આવે તો મારા મોઢામાં તો પાણી જ આવી જાય યાર, એટલી ભાવે ને મને વાત ન પૂછ. જો અત્યારે અહીંયા ભીડ્યા ને તો આપણો વારો આવે એમ નથી, તો આપણે થોડીક વાર બેઠા. એને પાણીપુરી બહુ મસ્ત આવે યાર, તીખી અને મજા જ આવી જાય. જો મિત્રો રગડું ગરમ થાય. તાજેતરમાં બને છે મસાલો. આપણે ઓર્ડર આપી દીધો તીખીનો, એટલે બને છે તીખી. રગડાની મજા જ અલગ. મિત્રો તમે પણ ટ્રાય કરજો ક્યારેક તીખો રગડો.
મસાલેદાર. તાજો બને છે મસાલો. ભાઈની સ્પીડ એટલે ને કે વાત નથી, ફટાફટ. મેં થોડીક તીખી રાખજો. થઈ ગઈ તૈયાર. ધીરે ધીરે. અને અહીંયા જો લગડો થઈ ગરમ. પાણીપુરીમાં આવી રીતે રગડો એડ થઈ ગરમા ગરમ. જો ડીશ લઈએ યાર, એટલી મસ્ત લાગે ને વાત ન પૂછો. આપણે ચાલુ કરી દીધું ખાવાનું. આ તો ક્યારે ખાવાનું તો ક્યારે આવશે. બે મોઢે ખાય. બટકી ખાય છે એને તો મોઢામાં પૂરી આવતી નહીં. પાણીપુરી ખાવી છે તારે કા? હું આડવા હાથ રાખ્યું મોઢે. તીખું લાગે. બટકી ખાય છે, જાડી ખાય છે. ભાઈ કોરી પૂરી આપી દેજો મસાલા. આપણે આવી ગઈ કોરી બટકીની જાડીની. હવે આપણે જઈએ છીએ છાશ લેવા. છાશ લઈને પછી ભાગી જઈએ રૂમે. મિત્રો હું પહોંચી ગઈ ઘરે છાશ લઈને. આ છે છાશ મિત્રો, જોઉં છાશ. આ છે છાશ મિત્રો, છાશ મિત્રો, છાશ. I am coming. ये मेरा ये सन्या तेरा बाबा बन करे. कौन है ये लोग, कहां से आते हैं ये? મિત્રો હવે આપણે વર્ગી જઈએ રસોઈ બનાવવા. આજે બનાવવાનું છે ભીંડાનું શાક. તો બટકી વર્ગી ગઈ ભીંડા મોરવા અને એ કરે છે ઘરે વાત. અને આ દીદી બેઠા હે નવરા. ના જાડી જો ફોનમાં ગપ્પા ઠોકે. બટકી મોરે ભીંડા અને આપણે વર્ગી જઈએ છે રોટલા બનાવવા. ચાલો તો ગેસ ચાલુ છુમ અને મૂકી દીધી તાવડી. હવે કરશું તાવડીની સાફ. મિત્રો દરણું દરાઈને આવી ગયું. આજે આપણે નવીનમાં બનાવશું હળદર અને મીઠું વાળા રોટલા. તો આપણે નાખીશું જો પેલા નાખ્યું મીઠું, પછી નાખીએ હળદર અને હવે નાખશું પાણી. જો મિત્રો હમણાં આપણે મસ્તરી નાખ્યો લોટ. એ ભાઈ અહીંયા રોટલો થાય અહીંયા કરીને. આપણો રોટલો હમણાં થઈ જાય 30 સેકન્ડ. સ્પીડ એટલી છે ને કે વાત ન પૂછો. ખાવામાં કરવામાં તમને છે ને સરસ. પેલા જો આપણો બીજો રોટલો થઈ ગયો. પેલો બાકી ગયો. ફૂલી ગયો ભાઈ, ફૂલો મારો રોટલો. જો મિત્રો આપણા 3 રોટલા થઈ ગયા કમ્પ્લીટ અને બીજો પાકી ગયો. વાહ તાઈ ફૂલો. જો મિત્રો 3 રોટલા પાકી ગયા. ચોથો રોટલો પાકી ગયો હે. ચાલ હવે આપણે બધું કરી લીધું. શાકનું તૈયાર. શાક બનાવી નાખીએ હવે.
તો આપણે બધું કરી લીધું તૈયાર. તેલ, ભીંડો, લસણ, છાશ, મીઠું, ધાણા જીરું, ચટણી, હિંગ, હળદર. હવે આની બનાવી નાખીએ કઢી. એના માટે આપણે નાખીએ એમાં મીઠું પેલા, પછી એમાં નાખશું થોડી હળદર. આમ તો બહુ ન નખાય કેમ કે પછી શાક થઈ જાય થોડું થોડું. અને પછી નાખશું એમાં ચટણી. પછી એમાં નાખશું ધાણા જીરું. પછી એમાં નાખશું હિંગ અને મસ્ત હલાવી લેશું. કઢી થઈ જાય કઢી. કરી દીધો ગેસ ચાલુ. અને મૂકી દીધું તપેલું. પછી એમાં નાખી દીધું તેલ. જો આટલું તેલ નાખ્યું આટલું. જો પેલા આપણે નાખી દઈશું જીરું. પછી નાખી દઈશું લસણ. પછી નાખી દઈશું થોડી અમથી હિંગ. પછી નાખી દઈશું આ કઢી. નહીં મસ્ત ની. અને આપણે નાખી દઈએ આખી કઢી. અને હવે આ કઢીને થોડીક વાર પાકવા દઈશું. તો મિત્રો આપણું શાક પાકે છે. પાકી જાય પછી બેસી જાય ખાવા. કે આપણે નાઈ ધોઈ હજી આવ્યા ઈ નૈવેહમાં છે સ્કૂલેથી, તો નાઈ ધોઈ ફ્રી ડ્રેસમાં આવી જાય પછી જમી લેશું. મિત્રો આપણે કરી દઈએ ખાવાનું ચાલુ. હવે કેવું બન્યું કેવું નહીં. મસ્ત છે. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, મહાદેવ મહાદેવ, ટાટા બાય બાય.